તો કેમ છો મારા ગુજરાતી મિત્રો? આજના વિડીયોમાં આપણે શીખવાના છે તમે ફોટોશોપ, તે પણ ગુજરાતી ભાષાની અંદર. તમે યુટ્યુબમાં સર્ચ કરીને જોશો તો ગુજરાતી ભાષામાં કોઈએ પણ ફોટોશોપ ઉપર ફૂલ ટ્યુટોરિયલ વિડીયો બનાવ્યો નથી, પણ આજે આપણે ફૂલ વિડીયો બનાવીએ છીએ ફોટોશોપની ઉપર. જો તમારી પાસે પણ કોઈ સારું એવું લેપટોપ હોય કે પછી પીસી હોય તો તમે ફોટોશોપનો યુઝ કરી અને અલગ અલગ પ્રકારના ડિઝાઇન હોય, થંબનેલ હોય, પોસ્ટર હોય, સોંગ પોસ્ટર હોય કે કોઈ બેનર બનાવવું હોય તમે બનાવી શકો છો. તો એના માટે આપણે ફોટોશોપનો યુઝ કરીએ છીએ, પણ ફોટોશોપનું જ્ઞાન તો હોવું જોઈએ ને. તો આ વિડીયો એના માટે છે કે તમને આજના વિડીયોમાં હું તમને બેઝિક નોલેજ આપવાનો છું ફોટોશોપનું. જો તમે આજ સુધી ફોટોશોપને ઓપન નથી કર્યું તો ટેન્શન ના લેશો, આ વિડીયો જોયા પછી તમારે ફોટોશોપ એકદમ ઇઝી થઈ જશે. તો ચાલો રાહ કોને જોવો છો? વિડીયો અત્યારથી કરેલો એક લાઈક, અને જો તમારો કોઈ ગ્રાફિક ડિઝાઇનિંગ મિત્ર હોય, કોઈ થંબનેલ બનાવતો હોય, કોઈ પોસ્ટર બનાવતો હોય, તેને આ વિડીયોની લિંક જરૂરથી શેર કરજો અને વિડીયોને પૂરો વોચ કરજો તો તમારે ફોટોશોપનું જ્ઞાન જોઈતું હોય તો. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. હા મારા ભાઈઓ, સ્કીપ ના કરતા. જો તમે સ્કીપ કરશો તમને કંઈ પણ ખબર નહીં પડે. આજે હું તમને ફોટોશોપનું કંઈક એવી માહિતી આપીશ કે એકદમ ઝીરો લેવલથી આપણે સ્ટાર્ટ કરવાના છીએ, અને જેટલું મારાથી બનશે એટલું હું ધીમું અને એકદમ તમને સમજણ પડે તે પ્રમાણે આપણે ફોટોશોપનું નોલેજ લઈશું. ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. સૌથી પહેલાં આપણે ફોટોશોપને ઓપન કરશું. હવે તમે જેવું ઓપન કરશો તમને કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. હવે તમારી પાસે જો કદાચ કોઈ અહીંયા પ્રોજેક્ટ નહીં હોય તો અહીંયા તમને સિમ્પલ અહીંયા કશું બતાડશે નહીં, બરાબર. જે આ સ્ક્રીન પર હું માઉસ ફેરવું છું ત્યાં તમને કંઈ પણ દેખાશે નહીં. તમને સિમ્પલી કંઈક આ રીતે દેખાતું હશે. હવે આ રીતે દેખાયા પછી સ્ટાર્ટિંગમાં આપણે શું જોવું પડશે? સ્ટાર્ટિંગમાં આપણે પહેલાં તમે જોઈ લો, અહીંયા ખૂણામાં તમને 2-3 વસ્તુ દેખાતી હશે. શું છે? તો પહેલું છે ન્યૂ ફાઇલ, બીજા નંબરનું છે ઓપન, અને જે ત્રીજા નંબરનો ઓપ્શન છે તે હોમ, બરાબર. આ હોમ શું છે? તો હોમ એટલે તમે કોઈ બી જગ્યાએ કંઈક વર્ક કરતા હોય ત્યાંથી તમે ડાયરેક્ટ હોમ પર આવી જશો. હવે આ ન્યૂ ફાઇલ શું છે કે તમે ન્યૂ પ્રોજેક્ટ જો ઓપન કરવા માંગતા હોય તો આનો યુઝ કરવાનો રહેશે, જે આપણે આગળ સમજશું. અને આ ઓપન પણ કંઈક એ પ્રકારનું છે, જે ન્યૂ ફાઇલ છે તેવું જ ઓપન ફાઇલ છે, પણ બંનેનો યુઝ અલગ અલગ થાય છે. આ આપણે આગળ જાણીશું. હમણાં આપણે વાત કરીએ ઉપર તમને જોઈ શકો છો ઘણા બધા જે ઓપ્શન એટલે જોવા મળશે, જેને મેન્યુ બાર પણ આપણે કહી શકીએ છીએ. હવે શું છે આ મેન્યુ? તો સ્ટાર્ટિંગમાં તમને ફોટોશોપનું આઇકન છે ત્યાં તમને એક ઓપ્શન જોવા મળશે. શું નામ લખેલું છે? તો ફાઇલ. તો આપણે જેવું ફાઇલ ઉપર ક્લિક કરશું એટલે તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે. જોઈ શકો તમારા સ્ક્રીન પર દેખાતા હશે. પહેલાં તો આપણે સ્ટાર્ટિંગમાં જે હમણાં જોયું ન્યૂ, તો આ ન્યૂ શું છે તો આપણે ઓપન કરીને એકવાર જોઈ લઈએ. ન્યૂ એટલે કે તમારું કોઈ પણ અહીંયા પ્રોજેક્ટ જે નવો હોય તમારે સ્ટાર્ટ થશે. હવે તમારે અહીંયાથી કોઈ પણ એક સાઇઝ સિલેક્ટ કરી અને પ્રોજેક્ટને સ્ટાર્ટ કરવાનો રહેશે, જે આપણે આગળ સમજશું. હવે વાત કરીએ અહીંયા ન્યૂ તો આપણે જોઈ લીધું. હવે ઓપન શું છે? તો જેવું તમે ઓપન પર ક્લિક કરશો એટલે તમે ડાયરેક્ટ તમારા જ્યાં તમારે ફાઇલ મેનેજરમાં ફોટા હોય ત્યાં તમે પહોંચી જશો, અને ત્યારે તમે ફોટા ડાયરેક્ટ અહીંયાથી એડ કરી શકો છો. તે પણ આપણે આગળ સમજશું. હવે વાત કરીએ અહીંયા ત્રીજા નંબરનો ઓપન એઝ. એટલે ઓપન એઝ એટલે તમે ડાયરેક્ટ ફોટો કંઈક ગેલેરીમાંથી ડાયરેક્ટ અહીંયા ઇમ્પોર્ટ કરી શકો છો. ઓપન એઝ સ્માર્ટ ઓબ્જેક્ટ એટલે તમે સ્માર્ટ ઓબ્જેક્ટ રીતે અહીંયાથી ઓપન કરશો એટલે એમાં તમારે કંઈ બી ફોટો ઝૂમ કરો કે ગમે તે કરો, ફોટો ફાટશે નહીં. હવે ઓપન રિસેન્ટનો મતલબ શું છે? કે જે આપણા પ્રોજેક્ટ કામ કરેલું હોય. જો તમે સ્ટાર્ટિંગમાં જોશો તમને કંઈ નહીં જોવા મળે, મારા પ્રોજેક્ટ ઓલરેડી બનાવેલા છે એટલે અહીંયા પ્રોજેક્ટ જોવા મળે છે. હવે વાત કરીએ ક્લોઝ ઓલ, ક્લોઝ ઓધર એ શું છે? તો જ્યારે આપણે કંઈ વર્ક કરતા હશું, ફોટોશોપ ઓપન હશે ત્યારે આ તમને બતાડશે. હવે એક્સપોર્ટ શું છે? જે આપણે ફોટો સેવ કરશું એ છે એક્સપોર્ટ. હવે આમાં કંઈક વસ્તુની જરૂર નથી આ બધું, એટલે આપણે આને છોડી દઈએ છીએ. હવે આપણે વાત કરશું બીજા નંબરનો ઓપ્શન શું છે. બીજા નંબરમાં અહીંયા તમને જોવા મળશે એડિટ. હવે એડિટ શું છે? તો એડિટ પર તમે અહીંયા ઘણું બધું કામ કરી શકો છો, જે આપણે આગળ જોશું. એટલે તમે વિચારતા હશો કે બધી વાતમાં આગળ જોશું એટલે શું? તો મારા ભાઈઓ પહેલાં આપણે આ પ્રોજેક્ટ સ્ટાર્ટ કરશું, પણ એ પહેલાં તમને આ મેનુ બાર સમજાવી દઉં ત્યારે આનો શું યુઝ થાય છે. હવે ઇમેજ શું છે? તો ઇમેજ માટે તમે કોઈ પણ ઇમેજમાં ચેન્જિંગ કરવા માંગતા હોય, મોડ ચેન્જ કરવા માંગતા હોય, કોઈ ઇમેજની સાઇઝ ચેન્જ કરવા માંગતા હોય, કોઈ ઇમેજને ક્રોપ કરવા માંગતા હોય તો અહીંયાથી તમે કરી શકો છો. જે આપણે ફોટોશોપની અંદર પણ કરી શકીએ છીએ, પણ આ ડાયરેક્ટ તમે મેન્યુમાંથી પણ કરી શકો છો જો તમારે આનો યુઝ કરવો હોય તો. હવે આ બધું બેઝિક વસ્તુ હતી, તે ફિલ્ટર ને એવું બધું છે અહીંયા, બરાબર. તે આપણે હવે આગળ જોશું. હવે આપણે સ્ટાર્ટિંગમાં એક અહીંયા ન્યૂ ફાઇલ ઓપન કરશું. ન્યૂ ફાઇલ પર તમે જેવું ક્લિક કરશો એટલે તમને કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. તમારે સહેજ પણ ગભરાવાની જરૂર નથી. હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાડીશ કે અહીંયાથી શું થશે આગળ.
તો સૌથી પહેલાં તમારે અહીંયા જોઈ શકો છો ઘણા બધા તમને અહીંયા સેવડવાળા, ફોટોવાળા, પ્રિન્ટ, આર્ટ એન્ડ ઇલસ્ટ્રેશન, વેબ, મોબાઈલ, ફિલ્મ એન્ડ વિડીયો, મતલબ આ બધું શું છે તો આ ઓલરેડી રેડીમેડ ટેમ્પલેટ બનાવેલા હોય છે જે તમે ડાયરેક્ટ યુઝ કરી શકો છો. તમે જોશો હવે આઈફોન માટે તમે આ ડાયરેક્ટ યુઝ કરી શકો છો. એવા ઘણા બધા અહીંયા એન્ડ્રોઈડ માટે એવું ઘણું બધું અહીંયા હશે. તો આપણે આની કોઈ જરૂર પડતી નથી. હવે આપણે સિમ્પલ અહીંયા રિસેન્ટ પર આવી ગયા. હવે રિસેન્ટમાં તમારે અહીંયા કંઈ નહીં હોય, ખાલી કસ્ટમ ને ઇન્સ્ટાગ્રામ પોસ્ટ ને એવું કંઈક હશે, બરાબર. ના હોય તો એ પણ ચાલશે. હવે આપણે વાત કરી કે આપણે ન્યૂ પ્રોજેક્ટ, હવે આપણે યુટ્યુબનું થંબનેલ બનાવવું છે. જેમ કે મેં અહીંયા યુટ્યુબ થંબનેલ ક્રિએટ કરી રાખ્યું છે, પણ આવું તમારે જો નવી શરતી એટલે તમારે જાતે ક્રિએટ કરવું તો કેવી રીતે ક્રિએટ કરશો? તો સિમ્પલી અહીંયા જોઈ શકો છો સાઈડમાં તમને એક ઓપ્શન જોવા મળશે અહીંયાથી. હવે આના પર તમે ક્લિક કરશો અને અહીંયા તમે પહેલાં તો નેમ ચેન્જ કરી લો. તો આપણે અહીંયાથી લખી દઈએ છીએ Demo01. આપણે આ જે આપણો પ્રોજેક્ટ છે તેનું નામ રાખ્યું છે. હવે આપણે આ વિથ એટલે શું? વિથ એટલે તમારે આડી સાઇઝ કેટલી રાખવી છે? તો મેં અહીંયાથી 19-20 રાખી છે, જે યુટ્યુબ થંબનેલમાં આપણે યુઝ કરીએ છીએ. હવે હાઇટ કેટલી રાખવાની છે? તો હાઇટ આપણે 1080 રાખીએ છીએ. હવે વાત કરીએ અહીંયા સાઈડમાં શું લેવું, તો તમારે સિમ્પલી જો આપણે થંબનેલ માટે બનાવતા હોય ત્યારે પિક્સલ યુઝ કરવાનું છે. અને તમે કંઈક બીજું કામ કરતા, જેમ કે આપણે બેનર છાપવાનું હોય, પ્રિન્ટ કરવાની હોય, તો તેના માટે તમે ઇંચીસ, સેન્ટીમીટર, મિલીમીટર, પોઈન્ટ્સ અને પિકાસ પર જઈ શકો છો. પણ આપણે ઓનલી સોશિયલ મીડિયાના ઉપર અપલોડ કરવાનું છે, એટલે કે ઇન્ટરનેટ પર અપલોડ કરવાનું હોય તેના માટે આપણે પિક્સલનો યુઝ કરીએ છીએ. હવે વાત કરીએ આ ઓરિએન્ટેશન શું છે. ઓરિએન્ટેશન મતલબ તમે આ સાઇઝ જે સિલેક્ટ કરી છે 19, 20, 10, 80, તો એને તમારે કેવી રીતે યુઝ કરવું છે? તમારે આડી સાઇઝ રાખવી છે કે ઊભી સાઇઝ રાખવી છે? જો થંબનેલ માટે હોય તો આડી સાઇઝ અને રીલ બેનર માટે હોય તો ઊભી સાઇઝ તમે અહીંયાથી ક્લિક કરીને યુઝ કરી શકો છો. હવે વાત કરીએ આર્ટ મોડ. આર્ટ મોડ એટલે શું છે કે તમે આર્ટ મોડ પર જેવું ક્લિક કરશો ત્યાં તમારે આર્ટ મોડ જોવા મળશે. ઘણા બધા આર્ટ મોડ આવશે જે આપણે હમણાં કંઈ જરૂર નથી. આપણે આગળનો કોઈક વિડીયો બનાવશું તેમાં આપણે આને કવર કરી લેશું. હવે વાત કરીએ રિઝોલ્યુશન. તો રિઝોલ્યુશન અહીંયા જે ફોટોની ક્વોલિટી દર્શાવે છે, તમે અહીંયાથી સિમ્પલી 100 થી ઉપર અને 300 થી નીચે તમારે રિઝોલ્યુશન રાખવાનું છે. તો ક્વોલિટી પણ બેસ્ટ મળશે અને સાઇઝમાં પણ તમારે થોડુંક સારું એવી ક્વોલિટી જોવા મળી જશે. હવે વાત કરીએ અહીંયા પિક્સલ ઇન્ચીસ શું છે. તો આપણે હમણાં ઉપર વાત કરી કે પિક્સલ એટલે જે આપણે સોશિયલ મીડિયા ઉપર ઇન્ટરનેટ પર અપલોડ કરીએ એટલે પિક્સલ અને ઇન્ચીસનો ઉપયોગ કરવાનો છે. તો એના માટે પણ આપણે અહીંયા પિક્સલ અને ઇન્ચીસ ઉપયોગ કરશું. હવે વાત કરીએ કલર મોડ શું છે. કલર મોડ એટલે તમારે કેવા પ્રકારનો કલર અહીંયા જોઈએ છે. હવે સોશિયલ મીડિયા એટલે ઇન્ટરનેટ પર તમારે અપલોડ કરવું હોય કોઈ બી વસ્તુ, તમારે સિમ્પલી RGB કલરનો યુઝ થશે. હવે જે બીજા બધા છે એનું શું કામ છે? તો હવે તમે જોઈ શકો, તમે બીટ મેપ, ગ્રે સ્કેલ, CMYK કલર અને લેપ કલર, તો તમે નામ જોઈને ખબર પડતી હશે, પણ હું તમને કહી દઉં આમાંથી આપણે બે જ વસ્તુ યુઝ થાય છે. એક તો RGB કલર જે આપણે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરવા માટે થાય છે, અને CMYK જે કલર દેખાય છે તેને આપણે પ્રિન્ટ કરવા માટે યુઝ કરીએ છીએ. તો આપણે અહીંયા સિમ્પલી RGB કલર પર સિલેક્ટ કરી લેશું. હવે વાત કરીએ જે અહીંયા તમને જોવા મળશે 8 બીટ, 16 બીટ અને 32 બીટ. આ શું છે? તો આ પણ તમારે જે ફોટોની ક્વોલિટી દર્શાવે છે, જે આપણે RGB કલર માટે નથી યુઝ કરતા, પણ જે આપણે જ્યારે CMYK અહીંયા યુઝ કરશું ત્યારે અહીંયા તમારે 8 બીટ, 16 બીટ અને 32 બીટનો યુઝ થશે. તો આનું કંઈ જરૂર નથી. હવે વાત કરીએ બેકગ્રાઉન્ડ કન્ટેન્ટ. એટલે બેકગ્રાઉન્ડ કન્ટેન્ટ એટલે શું? તમારે બેકગ્રાઉન્ડમાં કેવો કલર રાખવો છે. તો સિમ્પલ અહીંયાથી ઘણા બધા ઓપ્શન જોવા મળશે. વ્હાઇટ, બ્લેક, બેકગ્રાઉન્ડ કલર, ટ્રાન્સપરન્ટ, કસ્ટમ. તો સિમ્પલી હું વ્હાઇટ પર સિલેક્ટ કરું છું. અહીંયા પણ તમે ડાયરેક્ટ સિલેક્ટ કરી શકો છો. આપણે વ્હાઇટ સિલેક્ટ કરી લેશું. હવે આપણે નીચે જઈએ એડવાન્સ સેટિંગ શું છે. તો એડવાન્સ સેટિંગ એ છે કે કલર પ્રોફાઇલ, પિક્સલ એક્સપેક્ટ રેશિયો કેવો રાખવો છે. તો આપણે સિમ્પલી આમાં કંઈ પણ ચેન્જ કરવાનો નથી મારા ભાઈ. ચેન્જ કરશો તો તમારે બધું જ સેટિંગ બગડી જશે. તો સિમ્પલી અહીંયા જોઈ શકો છો કલર પ્રોફાઇલમાં તમારે ડોન્ટ કલર મેનેજ પર સિલેક્ટ કરવાનું છે, અને પિક્સલ એક્સપેક્ટ રેશિયોમાં તમારે સ્ક્વેર પિક્સલ પર જ સિલેક્ટ કરવાનું રહેશે. બરાબર. હવે આટલું સિલેક્ટ કરવા આપણે ક્રિએટ ઉપર સિલેક્ટ કરશું. આ રીતે તમે અહીંયા જેવું ક્રિએટ ઉપર ક્લિક કરશો તમારે જોઈશો બેકગ્રાઉન્ડ આપણે વ્હાઇટ આવી ગયું છે અને યુટ્યુબ થંબનેલનું સાઇઝ એટલે તમને અહીંયા જોવા મળી જશે. તો આ રીતે આપણે એક નવો પ્રોજેક્ટ અહીંયા ઓપન કરી શકીએ છીએ. હવે આપણે અહીંયા જોઈએ કે આ પ્રોજેક્ટ તો આપણે ઓપન થઈ ગયો, પણ હવે આપણે જે મટીરિયલ ક્યાંથી લાવવું, તો એના માટે સિમ્પલી આપણે પહેલાં સ્ટાર્ટિંગમાં વાત કરી હતી કે ઉપર ફાઇલનું ઓપ્શન દેખાય છે, ત્યાં તમે અહીંયાથી ઓપન પર સિલેક્ટ કરી શકો છો. જોઈ શકો છો ઓપન પર સિલેક્ટ કરશું. હવે ઓપન પર સિલેક્ટ કરશું, આપણે એક ઇમોજી સિલેક્ટ કરી લઈએ આ વાળું. હવે ઇમોજીને પણ અહીંયા ઓપન સિલેક્ટ કરશું તો એક સાઈડમાં એક બીજું ઓપ્શન અહીંયા ઓપન થશે. જોઈ શકો છો સાઈડમાં ઓપન, એટલે જે આ આપણે ઓપન કર્યું એ ઓપન, અને ન્યૂ આપણે જે ડાયરેક્ટ ન્યૂ પ્રોજેક્ટ ક્રિએટ કર્યો હતો તે. હવે
આ તો અહીંયા આવી ગયું. આપણે આને તો અહીંયા થંબનેલ સાઈઝમાં લાવવું છે. કઈ રીતે લાવશું? સિમ્પલી આને પર સિલેક્ટ કરો. હવે આને લોક, પહેલાં તો લોક કેન્સલ કરી રાખો. હવે આને પકડી અને કંઈક આ રીતે પકડીને અહીંયા તમે મૂકશો અને અહીંયા વચ્ચે લાઈન મૂકી દેશો માઉસના કર્સરથી, તો તમે જોઈ શકો છો આપણે જે સેન્ટર લાઈનમાં આવી ગયું છે. હવે ઓકે પર સિલેક્ટ કરશું તો તમે વધારાના એક્સ્ટ્રા ફોટો જે તમારે એડ કરવા છે આ રીતે એડ કરી શકો છો. હવે આ તો થઈ ગયું, આપણે અહીંયાથી ફોટો એડ કર્યો. હવે થંબનેલ માટે આપણે બીજું ઘણું બધું વસ્તુ દેખાય છે કે અહીંયા ઘણા બધા જે ઓપ્શન જોવા મળે છે એનો શું યુઝ થશે, તો એનો યુઝ પણ આપણે જોઈ લઈએ. ફાઇલની નીચે તમને ઓપન એઝ ને બધું તો મેં સમજાવી દીધું છે. આ શું છે? હવે એક્સપોર્ટ. આ શું છે? એક્સપોર્ટ એટલે કે તમે ફોટો કેવી રીતે એક્સપોર્ટ કરશો જે આપણે એડિટિંગ કર્યો હોય તે. તો તમને અહીંયા નીચે એક જોઈ શકો છો ઘણા બધા અહીંયા તમને ઓપ્શન જોવા મળે છે. આ શું છે એ આપણે જોઈ લઈએ. પહેલાં તો તમે અહીંયા વન સાઈડ પણ કરી શકો છો. તમારે જ્યારે ફોટોશોપ ઓપન કરશો તમને કંઈક આ રીતે જોવા મળશે. હવે આ સાઈડમાં તમને ઓપ્શન જોવા મળે છે આવા, એ તમે ફોકસ ના કરતા કારણ કે આ મેં મારી જાતે એડ કર્યા છે. તમારે આ અહીંયા નહીં હોય, બરાબર? તમારે કંઈક આ રીતે હશે. હવે વાત કરીએ જે પહેલો ઓપ્શન છે જે 4 ચોકડી જેવું દેખાય એ શું છે? તો એ તમે કોઈ બી ફોટોને હલનચલન માટે યુઝ કરી શકો છો. જેમ કે જોઈ શકો છો અહીંયાથી ફોટો મારે અહીં લઈ જવો છે તો આપણે આને યુઝ કરશું. એટલે આને આપણે સિમ્પલી કહીએ તો મૂવ ટૂલ તરીકે આને ઓળખશું. શું? મૂવ ટૂલ. તમે આના ઉપર થોડી વાર રાખશો તો તમને બતાડશે કે આ મૂવ ટૂલ છે અને આનો યુઝ શું છે તમે તમારી સ્ક્રીન પર પણ જોઈ શકો છો, બરાબર? તો આ રીતે આપણે યુઝ કરશું. હવે પહેલાં તો આપણે એક બેકગ્રાઉન્ડ એડ કરી લઈએ. સિમ્પલી અહીંયાથી જાઉં છું, ઓપન એઝ પર સિલેક્ટ કરું છું અને આપણે એક બેકગ્રાઉન્ડ પહેલાં તો એડ કરી લઈએ. કેમ કે બેકગ્રાઉન્ડ હશે તો તમને ખબર પડશે કે હું કઈ રીતે એડિટિંગ કરવાનો છું અને કેવી રીતે આપણે એડિટિંગ થશે. કલર બીજીમાં જાઉં છું, કોઈ બી એક કલર સિલેક્ટ કરી લઈએ આપણે. ચાલો આ કલર સિલેક્ટ કરીએ છીએ. કેમ ફોટોની ક્વોલિટી લો છે એટલે ફોટો આવતો નથી. ચાલો આ આપણે ફોટો આવી ગયો છે. હવે આને પણ આપણે સિમ્પલી પહેલાં તો તમારે જોઈ શકો છો અહીંયા મૂવ થશે નહીં. કેમ? આપણે અહીંયા લોક તોડવું પડશે. અહીંયા લોક પર સિલેક્ટ કરશું. હવે આ ફોટોને આપણે કઈ બી જગ્યાએ લઈ જઈ શકીએ છીએ. આના પર સિલેક્ટ કરી અહીંયા મૂકી દેજો એટલે વચ્ચે સેટ થઈ જશે. હવે મૂવ ટૂલથી તમે રોટેશન પણ કરી શકો છો. જો ફોટાને હું વચ્ચે રાખીને આ રીતે રોટેશન પણ કરી લઉં છું. જે આપણે આ એડવાન્સ છે, આપણે એડવાન્સ હમણાં નથી જોવાનું. એડવાન્સ આપણે પછી સમજશું. હમણાં આપણે ફોકસ કરશું કે ફોટોશોપ તમે કેવી રીતે શીખી શકો છો. જેમ કે આપણે હમણાં નવો પ્રોજેક્ટ કેવી રીતે ઓપન કર્યો તે પ્રમાણે. હવે તમને એક વાતની નવાઈ લાગતી હશે કે આપણે અહીંયા ફોટો બેકગ્રાઉન્ડ એડ કર્યું તો આપણું જે ઇમોજી હતું તે આને નીચે જતું રહ્યું છે. તો હવે આપણે ઇમોજીને કેવી રીતે ઉપર લાવશું? તો ઇમોજી ઉપર લાવવા માટે તમારા ઘણા બધા રસ્તા છે, પણ આપણે એક સિમ્પલી યુઝ રસ્તો કરશું. તે છે તમે અહીંયા લેયર પર સિલેક્ટ કરો. જ્યાં લેયર ઇમોજી દેખાય તેને સિલેક્ટ કરી પકડીને ઉપર આ રીતે ખેંચી લો તો આપણી ઇમોજી ઉપર આવી જશે આ રીતે, બરાબર? તમે જોઈ શકો તમારા સ્ક્રીન પર દેખાતો ઇમોજી આવી ગઈ છે. હવે જે આપણે આ ઇમોજી છે તેને તમે જોઈ શકો વ્હાઇટ કલરનું કોર્નર સાઈડમાં દેખાય છે, તેને કેવી રીતે હટાવશું? તમારા મનમાં પણ આવો વિચાર આવ્યો હશે. ફોટોશોપની અંદર આ રીતે કેવું રિમૂવ કરશું? સિમ્પલી તમારે કંઈ કરવાનું નથી. તમે અહીંયા જોઈ શકો છો એક આ બ્રશ જેવું ઓપ્શન દેખાય છે, બ્રશ જેવું ક્વિક સિલેક્શન ટૂલ. હવે તેને તમે ક્લિક કરશો તો તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે. હવે આપણે અહીંયાથી સ્ટાર્ટિંગમાં એક ઓપ્શન જોવા મળશે ઓબ્જેક્ટ સિલેક્શન ટૂલ, તેને આપણે સિલેક્ટ કરશું. હવે અહીંયાથી આપણે મૂવ ટૂલની મદદથી કંઈક આ રીતે એક ચોકડી જેવું બનાવી દઈશું જે આપણો ઓબ્જેક્ટ હોય તેની ગોળ ગોળ. તો તમે જોઈ શકો છો આપણે અહીંયાથી મૂકી દેશું એટલે ઓટોમેટિકલી અહીંયાથી તમારો જે ફેસ હોય, બરાબર, તે ડિટેક્ટ થઈ જાય છે. તમે તમારા સ્ક્રીન પર જોઈ લો કે તમે જોઈ શકો અહીંયાથી આપણે જેવું ક્લિક કરશું આ રીતે તો તમારું ઓટોમેટિકલી અહીંયાથી બધું સિલેક્ટ થઈ જાય. એટલે જેના પર તમે સિલેક્ટ કરો આ રીતે તમે સિલેક્ટ થઈ જશે, બરાબર? અહીંયા હું કંટ્રોલ ઝેડ કે અંદર બતાડી દઉં, કંટ્રોલ ડી. અહીંયા આપણે સિલેક્ટ કરશું, ઓબ્જેક્ટ સિલેક્શન ટુ સિલેક્ટ કરશું. ઓબ્જેક્ટ પર જેવું સિલેક્ટ કરશું એકવાર તો તમે ડાયરેક્ટલી તમારો ઇમોજી સિલેક્ટ થઈ જશે. હવે આપણે થોડુંક પાછા જઈએ, હું તમને બીજી એક વાત કરું. જે આપણે અહીંયા જે ક્વિક સિલેક્શન ટૂલ નીચે છે, બરાબર, તેનો પણ આપણે એ રીતે યુઝ કરશું. તમે જોજો આ રીતે ફેરવશો એટલે તમારી ઇમોજી સિલેક્ટ થશે આ રીતે, તમે તમારા સ્ક્રીન પર જોઈ શકો છો, બરાબર? જે આપણે આ તો એડવાન્સ થઈ જાય છે, આપણે પછી શીખશું. હવે પહેલાં આપણે આને ફોટોનું જે બેકગ્રાઉન્ડ છે ઇમોજીનું તે રિમૂવ કરવા માટે કંઈ કરવાનું નથી. તમારે સિમ્પલી અહીંયા નીચે ખૂણામાં માસ્ક દેખાય છે તેના પર સિલેક્ટ કરો, ઓટોમેટિકલી રિમૂવ. કેટલું સરળ છે જોયું મિત્રો? તો આ રીતે તમે રિમૂવ કરી શકો છો કોઈ પણ બેકગ્રાઉન્ડ, એટલે કે ગમે તે વસ્તુ, બરાબર? તો આપણું અહીંયા ઇમોજી આવી ગયું છે. હવે આપણે જે મૂવ ટૂલની નીચે તમને એક ઓપ્શન જોવા મળશે તે શું છે? તો રેક્ટેંગલ
માર્કી ટૂલ. આ શું છે? તો આના પર આપણે જેવું સિલેક્ટ કરશું તમે અહીંયાથી કોઈ પણ વસ્તુ સિલેક્ટ કરવા માટે આનો યુઝ કરી શકો છો. બરાબર, તમે જોઈ શકો કઈ બી વસ્તુ સિલેક્ટ કરવા માટે તમે આનો યુઝ કરી શકો છો. હવે આનો યુઝ શું છે? તો તમે આને માસ્ક કરશો એટલે તમે જોઈ શકો માસ્ક બની જશે. માસ્ક મિત્રો શું છે આ? તો આ તમારે થોડુંક સમજવા જેવી વસ્તુ છે. કંટ્રોલ ડી થી હું ડિસિલેક્ટ કરી લઉં છું. જો હું વધારે પ્રો લેવલનું સમજાવીશ તો અત્યારે ખબર નહીં પડે, એટલે થોડુંક આપણે ઉપરનું નોલેજ અહીંયા લઈએ છીએ. બરાબર, પછી આપણે એડવાન્સ લેવલ સિલેક્ટ કરશું. હવે અહીંયા એક તમને ઓપ્શન જોવા મળશે લાસો ટૂલ. આ લાસો ટૂલ શું છે? તો એ પણ જેવું આપણે અહીંયા બેકગ્રાઉન્ડ રિમૂવ યુઝ કર્યું હતું ક્વિક ટૂલ વાળું તે રીતે જ છે. આને લાસો ટૂલથી આપણે સિમ્પલી આને ગોળ ગોળ પહેલાં તો દોરી દઈએ આ રીતે, તો ઓટોમેટિકલી તે સિલેક્શન લઈ લે છે. જે બહુ હાર્ડ પ્રોજેક્ટ હોય ગમે તે હોય તેના માટે આપણે આનો યુઝ કરીએ છીએ. આનાથી આપણે બેકગ્રાઉન્ડ રિમૂવ કરી શકીએ છીએ. હવે નીચે તમને એક ઓપ્શન મળશે ક્રોપ ટૂલ. ક્રોપ ટૂલ શું છે? તો તમારો ફોટો ક્રોપ થશે. બરાબર, તો આ આપણે હમણાં ખાસ કંઈ જરૂર પડતી નથી આની. હવે એની નીચે તમને ઓપ્શન જોવા મળશે ફ્રેમ ટૂલ. આ ફ્રેમ ટૂલ શું છે? ફ્રેમ ટૂલ પણ કંઈક એવું જ છે. તમે થોડુંક અહીંયાથી ફ્રેમ બનાવશો આ રીતે તો તમારી ફ્રેમ બની જશે. બરાબર, આનો પણ આપણે ખાસ કંઈ યુઝ કરતા નથી એટલે હમણાં થોડુંક કરવા દઈએ. હવે નીચે તમને ઓપ્શન જોવા મળશે આઈ ડ્રોપર ટૂલ. આઈ ડ્રોપર ટૂલ એટલે શું? તમે આથી કલર પિક કરી શકો છો. તમે નીચે અહીંયા જોઈ લો, અહીંયા 2 કલર દેખાય છે. હવે અહીંયાથી હું સિલેક્ટ કરીશ તો અહીંયા એક કલર સિલેક્ટ થઈ જશે આ રીતે. હવે આપણે કોઈ બીજો કલર સિલેક્ટ કરો તો અહીંયાથી આને થોડુંક ક્રોસ કરી લેશું. અહીંયા આઈડ્રોપ પર ક્લિક કરશું, અહીંયાથી પીળો કલર સિલેક્ટ કરશું તો પીળો કલર અહીંયા સિલેક્ટ થઈ ગયો છે. હવે એ પીળો કલર આપણે કઈ બી જગ્યાએ મૂકી શકીએ છીએ. હવે એની નીચે છે પેચ ટૂલ. હવે પેચ ટૂલ શું છે? તો મિત્રો હું તમને એક વસ્તુ કહેવાનું ભૂલી ગયો. જે પણ વસ્તુ પર આપણે થોડી વાર અહીંયા ડ્રોવર લઈ ગઈને આ રીતે મૂકી દેશું ઓટોમેટિકલી તમને એનું જે કામ છે તે ઉપર બતાડતો હશે. તમે આ પેચ ટૂલ આપણે રાખ્યું છે, તમે તમારા સ્ક્રીન પર દેખાતું હશે. પેચ ટૂલનો યુઝ શું છે? એ એક વસ્તુને બીજી જગ્યાએ લઈ જવા માટે યુઝ થાય છે, તેને આપણે પેચ ટૂલ કહીએ છીએ. એટલે પેચ કરવા માટે, સમજો કે પેચ કરવાનું, જેમ કે સિલાઈ એવી પેચ કરવા માટે આપણે આનો યુઝ કરીએ છીએ. હવે એ વસ્તુ જેમ જેમ પ્રોજેક્ટ નવા ક્રિએટ કરશું તેમ આપણે બતાવશું. હવે આપણું મેન વસ્તુ આવી બ્રશ ટૂલ. બ્રશ ટૂલ શું છે? જે આપણે બ્રશ મારીએ છીએ તે બ્રશ ટૂલ. હવે અહીંયા મારે કોઈ બ્રશ લગાવવો છે તો આ રીતે આપણે બ્રશ લગાવી શકીએ છીએ. હવે આ તો ઇમોજીની નીચે બ્રશ લાગે છે, પણ આપણે પહેલાં કંટ્રોલ ઝેડ કરી લઈએ. એક અહીંયા સિલેક્ટ ઉપર લઈ લેવાની. જે આપણો બ્લુ કલર હતો પહેલાં આપણે આઈડ્રોપર ટૂલથી લીધો હતો તેને આપણે અહીંયા લેશું અને અહીંયા હું બ્રશ મારું છું તો તમે તમારા સ્ક્રીન પર જોઈ શકો છો બ્રશ ટૂલનો યુઝ થાય છે. તો આ રીતે તમે બ્રશ ટૂલનો યુઝ કરી શકો છો. હવે એની નીચે શું છે? તો એની નીચે છે ક્લોન સ્ટેમ્પ ટૂલ. જેવી રીતે આપણે પેચ ટૂલનો યુઝ કરીએ છીએ તેવી જ રીતે આપણે સેમ ટુ સેમ આનો પણ યુઝ કરીએ છીએ. બરાબર, આનો પણ સેમ જ યુઝ થાય છે પેચ ટૂલ. હવે એની નીચે તમને ઓપ્શન જોવા મળશે અહીંયા હિસ્ટ્રી બ્રશ ટૂલ. હિસ્ટ્રી બ્રશ ટૂલ એટલે શું? જે આપણી હિસ્ટ્રી હોય, બરાબર, જે આપણે પાછું લાવવું હોય, જે આપણે બ્રશ યુઝ કર્યો હોય તેને આપણે પાછું લાવવું હોય, આપણે હિસ્ટ્રી બ્રશ ટૂલનો યુઝ કરી અને પાછું લાવી શકીએ છીએ. એની નીચે તમે એક ઓપ્શન જોવા મળશે એરેઝર ટૂલ. તો એરેઝર ટૂલ શું છે? એરેઝર તમને ખબર છે, એરેઝ એટલે શું? ભૂસવા માટે. જેમ કે આપણે રબર દોરડો દેખાતો હશે તો ભૂસવા માટે આપણે એરેઝર ટૂલનો યુઝ કરીએ છીએ. હવે એરેઝર ટૂલ આપણે શીખી લીધું, પણ એની નીચે તમે જોશો જ્યાં જ્યાં તમને ખૂણો દેખાય ત્યાં તમને એની અંદર પણ 3-4 ઓપ્શન જોવા મળે છે. જેમ કે એરેઝર ટૂલ, બેકગ્રાઉન્ડ એરેઝર ટૂલ અને મેજિક એરેઝર ટૂલ. હવે અહીંયા આઈડ્રોપરની અંદર પણ તમે જોશો કે આઈડ્રોપર ટૂલ, કલર સેમ્પલ ટૂલ, રૂલર ટૂલ, એ રીતે તમને જ્યાં જ્યાં નીચે ફૂંદડી જેવું હોય ત્યાં તમને 3-4 ઓપ્શન જોવા મળશે. તો એ શું છે? તો પહેલાં તમે એક એક ઓપ્શન સમજો, જે મેન ઓપ્શન છે. પછી આપણે આગળના જે ઓપ્શન છે, બરાબર, જે આપણે જેમ જેમ પ્રોજેક્ટ બનાવશું, જેમ વર્ક કરશું, જેમ આપણે થંબનેલમાં જેમ જેમ જરૂર પડશે તે રીતે આપણે તેને સમજાવતા જશું નેક્સ્ટ વિડીયોની અંદર. અને તમને પણ કઈ બી વસ્તુ ખબર ના પડતી હોય ફોટોશોપની અંદર તો તમે કંઈ કરવાનું નથી. આપણું કોમેન્ટ બોક્સ નીચે દેખાય છે, તમે ખાલી કોમેન્ટ કરજો તો આપણે તમને જે વસ્તુ ખબર ના પડતી હોય તે વસ્તુ તમને શીખવાડવાનો પૂરેપૂરો પ્રયાસ કરીશું, જે પણ ગુજરાતી ભાષામાં. હવે એરેઝર ટૂલ શું છે? તો એરેઝર ટૂલ તમને ખબર છે કે આપણે કઈ બી વસ્તુ એરેઝ કરવી હોય તો પહેલાં તો અહીંયા કંઈક વસ્તુ મારે એડ કરવી પડશે એના માટે. જેમ કે હું અહીંયાથી ઓપન પર સિલેક્ટ કરું છું, કોઈ બી એક વસ્તુ અહીંયાથી લઈ લઈએ. ચલો આ જ લઈએ, બરાબર. આ તો ખાલી ટાઈમ પાસ માટે લીધું હતું. અહીંયા બ્લોક તોડશું અને ડાયરેક્ટ પણ આપણે અહીંયાથી લઈ શકીએ છીએ આ રીતે. હવે આને આપણે આની ઉપર આપણે એરેઝર ટૂલનો યુઝ કરશું. એરેઝર ટૂલ લીધું છે, થોડું મોટું કરી લઈએ એરેઝર ટૂલ. હા, તો જોઈ શકો છો એરેઝર ટૂલ એટલે શું? તો તમે તમારા સ્ક્રીન પર જોઈ શકો છો એરેઝર ટૂલનો આ યુઝ છે, ભૂસવા માટે કામ આવે છે, એને કહેવાય એરેઝર ટૂલ. હવે
એરેઝર ટૂલની નીચે તમને ઓપ્શન જોવા મળશે શું, તો તમને અહીંયા જોઈ શકો છો, થોડુંક અહીંયા રવા દઈએ તો ગ્રેડિયન્ટ ટૂલ. ગ્રેડિયન્ટ ટૂલ એટલે શું, તો તેના માટે મારે એક અહીંયાથી કોઈ બી એક વસ્તુ લેવી પડશે, એડ કરીશ. હવે ગ્રેડિયન્ટ ટૂલ આપણે જેવું સિલેક્ટ કરશું ગ્રેડિયન્ટ ટૂલ, તો અહીંયા તમારે જેવું અહીંયા સિલેક્ટ કરશો બે કલર જે બનતા હશે તે એને કહેવાય ગ્રેડિયન્ટ ટૂલ. તો અહીંયા આપણે કલર બીજું સિલેક્ટ છે, તો અહીંયા પહેલાં તો એક કલર સિલેક્ટ કરાવો કોઈ બી. ચાલો આ કલર સિલેક્ટ કરીએ. તો જોઈ શકો છો ગ્રેડિયન્ટ ટૂલ એટલે તમારો જે કલર હોય બે કલર બે થાય તેને આપણે ગ્રેડિયન્ટ ટૂલ કહેવાય છે. તો ખાલી તમારે ગ્રેડિયન્ટ ટૂલ કંઈ કરવાનું નથી, ખાલી આમ કરીને ઉપરથી આ રીતે નીચે લેશો એટલે ગ્રેડિયન્ટ બની જશે. જે આપણે ડિટેલમાં સમજવા માટે આગળ સ્ટેપ બાય સ્ટેપ જોશું, પણ હમણાં જેટલી જરૂર છે તેટલું જ સમજીએ. હવે એની નીચે તમને ઓપ્શન જોવા મળશે એક સ્મોજ ટૂલ. સ્મોજ ટૂલ શું છે, તો એ પણ સેમ ટુ સેમ જે આપણે ક્લોન ટૂલ પેચ ટૂલનો યુઝ કરતા તેવી જ રીતે સ્મોજ ટૂલ છે, પણ આ ખેંચવાનું કામ કરે છે. એટલે તમારું કઈ બી વસ્તુ હોય બરાબર. હવે શું બતાડું, તો અહીંયા આપણે ઇમોજીને પહેલાં તો સ્માર્ટ ઓબ્જેક્ટ કરી લઈએ, આના ઉપર આપણે સિલેક્ટ કરશું. હવે આને આપણે રેસ્ટરાઇઝ લેયર કરવું પડશે, મારે રેસ્ટરાઇઝ લેયર કર્યું. હવે આને પર સિલેક્ટ કરશું, જોઈશું ખેંચવા માટે કામ થાય તેને આપણે કહીએ છીએ શું કહીએ છીએ, તો સ્મોજ ટૂલ. જેમ કે જોઈ શકો છો મેં ઇમોજી હતી તેને ખેંચીને કેવી કરી નાખી છે. તો આ રીતે તમે ખેંચવા માટે યુઝ કરો તો આપણે એને કહીએ છીએ સ્મોજ ટૂલ. હું અહીંયા કંટ્રોલ ઝેડ કરી લઉં છું, ઇમોજીની હાલત બગાડી નાખીએ આપણે આ આજે બરાબર. તો એની નીચે છે એડજસ્ટમેન્ટ બ્રશ ટૂલ, જેનો આપણે કોઈ યુઝ છે નહીં હમણાં. અને એની નીચે છે ડોજ ટૂલ. ડોજ ટૂલ એટલે શું, તો તમારે કંઈ બી કલર જ્યાં ડાર્ક હોય વ્હાઇટ કરવો, વ્હાઇટ હોય ત્યાં ડાર્ક કરવો હોય તો તેને આપણે તમે તમારી સ્ક્રીન પર દેખાતો છે જે તમને વિડીયો સાથે બતાડે છે તે રીતે આપણે આનો યુઝ કરી શકીએ છીએ બરાબર. તો આને આપણે હમણાં જરૂર નથી એટલે નથી શીખતા. એની નીચે છે મહત્વનું ટૂલ એટલે કે પેન. પેન ટૂલ શું છે, તો પેન ટૂલ પર જેવું સિલેક્ટ કરશું અહીંયા તમે પેન ટૂલની મદદથી કઈ બી વસ્તુ બનાવી શકો છો. જોઈ શકો છો આપણે એક વસ્તુ અહીંયા ક્રિએટ કરી લીધી છે. મતલબ તમારે કંઈ પણ જાતનું કંઈ બી કામ કરવું હોય, કંઈ બી શેપ બનાવવો હોય, કંઈ બી બેકગ્રાઉન્ડ બનાવવું હોય તો તમે આની મદદથી કંઈ બીજી ડિઝાઇન કરી શકો છો, જેને આપણે કહીએ છીએ પેન ટૂલ. આની પણ આપણે જરૂર નથી, થોડું બેક લઈ લઈએ. હવે એની નીચે છે ટેક્સ્ટ. ટેક્સ્ટ તો તમને ખબર છે શું છે. હવે ટેક્સ્ટમાં તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે, પણ આપણે અહીંયા હોરિઝોન્ટલ ટાઈપ ટૂલ એટલે શું, તો અહીંયા એના પર ક્લિક કરશું એક વખત, લેયર એક સિલેક્ટ કરી લઈએ ઉપર, અને અહીંયા જેવું આપણે કોઈ બી સ્ક્રીન પર સિલેક્ટ ટચ કરશું એક વખત આપણો ટેક્સ્ટ ટૂલ આવી જશે. તો સાઈઝ થોડી નાની હોય એવું લાગે છે, થોડી મોટી કરી લઈએ. તો આ છે આપણો ટેક્સ્ટ ટૂલ બરાબર. હવે આ ટેક્સ્ટ શું છે, તો ટેક્સ્ટ આપણે અહીંયા એડ કર્યા છે હમણાં, તે છે ટેક્સ્ટ ટૂલ. હવે ટેક્સ્ટ લખવાનું છે, શું લખશું આપણે, તો અહીંયા પહેલાં ઇમોજી હાઇડ કરી લઉં. તો અહીંયા હું ટેક્સ્ટ લખું છું, તો લાઈક કરો બરાબર. તો આ આપણે લખી દીધું છે ટેક્સ્ટ. હવે ટેક્સ્ટ તો આપણે બનાવી દીધું છે, પણ ફોન્ટ મોન્ટ શું છે, કઈ રીતે એડ કરશું તેના માટે સિમ્પલી કંઈ કરવાનું નથી. તમને અહીંયાથી સાઈડમાં ઓપ્શન જોવા મળશે બરાબર, ડબલ ટેપ કરો, સિલેક્ટ કરી લો, અને ઉપર તમને ઓપ્શન જોવા મળશે કયો ફોન્ટ યુઝ કરવો છે, શું યુઝ કરવું છે. આ બધું આપણે નેક્સ્ટ શીખીશું. હમણાં ખાલી બેઝિક નોલેજ માટે આપણે આ વિડીયો બનાવીએ છીએ. હવે એની નીચે શું છે, તો એની નીચે છે પેચ સિલેક્શન ટૂલ. આ શું છે, આ પણ સેમ ટુ સેમ મૂવ ટૂલ જેવું છે, પણ આ થોડોક યુઝ અલગ થાય છે આનો, એ આપણે આગળ સમજીશું. હવે એની નીચે છે એક રેક્ટેંગલ ટૂલ. હવે રેક્ટેંગલ ટૂલ શું છે, જે રીતે આપણે કોઈ બી વસ્તુ બનાવવું હોય, જેમ કે મારે એક બોક્સ બનાવવું છે, તો સિમ્પલ આપણે અહીંયાથી બોક્સ આ રીતે બનશે, તેને આપણે કહેવાય રેક્ટેંગલ ટૂલ. હમણાં તો ટેક્સ્ટ ઉપર દેખાય છે, આવી ગયું. ચલો અહીંયા જોઈ શકો છો આપણે આ એક રેક્ટેંગલ બનાવ્યું છે આ રીતે બરાબર. હવે મારે બીજું રેક્ટેંગલ બનાવવું છે, સિલેક્ટ કરશું રેક્ટેંગલ, અહીંયા સિલેક્ટ કરશું તો જોઈશો આ રીતે રેક્ટેંગલ તમે બનાવી શકો. એટલે કંઈ બી રેક્ટેંગલ નહીં, આની ઉપર તમે સિલેક્ટ કરશો તમને અહીંયા ઘણા બધા ઓપ્શન જોવા મળશે. આપણે રાઉન્ડ બનાવીએ તો રાઉન્ડ માટે પણ તમે અહીંયાથી આ રીતે સિલેક્ટ કરો, તો આ રીતે તમે બનાવી શકો છો બરાબર. તો આને આપણે કંઈ જરૂર નથી, હમણાં ડિલીટ કરી દો આને, ટેક્સ્ટ રહેવા દઈએ. અને તમે લાઇક ના કરો તો વિડીયોને લાઇક જરૂરથી કરી લેજો. એની નીચે શું છે, તો એની નીચે છે હેન્ડ ટૂલ. હેન્ડ ટૂલ શું છે, હેન્ડ ટૂલનો મતલબ છે તમારે સ્ક્રીન કઈ બી જગ્યાએ લઈ જવી હોય તો તેનો આપણે હેન્ડ ટૂલની મદદથી યુઝ થાય છે, તેને આપણે કહીએ છીએ હેન્ડ ટૂલ. તો આ રીતે હેન્ડ ટૂલ યુઝ થાય. એની નીચે શું છે, તો ઝૂમ ટૂલ. હવે ઝૂમ તો ખબર જ છે, અહીંયાથી કંટ્રોલ પ્લસ દબાવશું તો ઝૂમ થશે, કંટ્રોલ માઇનસ કરશું તો ઝૂમ આઉટ થશે બરાબર. આ છે આપણું ઝૂમ ટૂલ. તો
મિત્રો તમને અહીંયા બધી જ ખબર પડી ગઈ હશે કે આનો કઈ યુઝ થાય છે. થોડુંક આગળનું જોઈએ. આગળ શું છે, આપણે અહીંયાથી હમણાં થોડુંક કામ કરતા તો તમે જોયું કે મેં અહીંયા થોડુંક જે એક વખત લેયર ઉપર લાવ્યો, લેયર નીચે લઈ ગયો, એ બધું શું કરતો હતો તો તે આપણે સમજી લઈએ જે છે લેયર પેનલ. તો લેયર પેનલ સમજવી ખૂબ જ જરૂરી છે. તો આપણે લેયર પેનલ પહેલાં સમજી લઈએ, પછી આગળ વાત કરીએ. તો વિડીયોને લાઇક ના કરો તો લાઇક કરી લો. હું અહીંયાથી જોઈ શકો છો જે આપણે સ્ટાર્ટિંગમાં પહેલાં જોઈએ લેયરની નીચે તમને એક નોર્મલ એટલે કંઈક દેખાય છે. શું છે તો ઓપેસિટી છે. તમારે કેવી ઓપેસિટી રાખવી છે. હવે ટેક્સ્ટ પર તમે જોજો, ટેક્સ્ટનો કલર બદલાય છે, તમને તમારા સ્ક્રીન પર દેખાતો હશે. જેમ કે તમે મોબાઈલથી એડિટિંગ કરતા હોય તો જેમ કે અલાઇટ મોશન હોય, કેપકટ હોય, પછી કાઇનમાસ્ટર હોય, તમે એ રીતે અહીંયાથી આપણો કલર ચેન્જ કરતા હોય. એટલે આ કલર નહીં ચેન્જ થતો, આ મતલબ કે કંઈક આપણે ઇફેક્ટ આપવી હોય તો આ રીતે ઇફેક્ટ આપી શકીએ છીએ. કઈ રીતે ઇફેક્ટ આપી છે તેમ તો અહીંયાથી હું મલ્ટીપ્લાય કરું છું એટલે ડાર્ક કલર થઈ જાય છે. હવે ઓપેસિટી કરવા માટે તમારે સિમ્પલી કંઈ જવાની જરૂર નથી. ઓપેસિટી અહીંયા જોઈ શકો છો, ઓપેસિટી 0 કરી દઈએ, ઓપેસિટી 100 કરી દઈએ. મોબાઈલમાં થોડી માથાકૂટ વધારે હોય છે, આમાં તમને ડાયરેક્ટ જ અહીંયા જોવા મળી જાય છે. હવે એની નીચે તમને જોઈ શકો છો એક ઓપ્શન જોવા મળે ફિલ વાળો. તો ફિલ શું છે? ફિલ પણ એવું જ છે, સેમ જ જે ઓપેસિટી છે તેવી ફિલ છે, પણ એ આ અલગ વસ્તુ છે જે આપણે નેક્સ્ટ સમજશું. હવે તમને આ ઘણા બધા લેયર બન્યા છે. આ કઈ રીતે લેયર બન્યા તમને ખબર હશે કે હું પહેલાં અહીંયાથી આંખના ઓપ્શન પર ક્લિક કરી અહીંયાથી ડાઉન કરી લઉં આ રીતે. તો સ્ટાર્ટિંગમાં આપણે બેકગ્રાઉન્ડ આ હતું, એમાં આપણે એક લેયર એડ કર્યો તો એક લેયર કંઈક આ રીતે જે ગ્રેડિયન્ટ બનાવ્યું હતું, ગ્રેડિયન્ટ આ રીતે થયો. એની ઉપર આપણે બીજો એક લેયર જે આપણે રેક્ટેંગલ બનાવ્યું હતું આ લેયર થયું. એની ઉપર આપણે એક બેકગ્રાઉન્ડ એડ કર્યું તો આ રીતે થયું. હવે તમે આંખના ઓપ્શન પર ક્લિક કરી તમે જોઈ શકો છો કે પાછળ શું છે, બરાબર. તો આ રીતે આપણે સિલેક્ટ કરી શકીએ છીએ. તો આ રીતે તમે કઈ બી વસ્તુ સિલેક્ટ કરી અને ચેક કરી શકો છો, તમારે જે પણ વસ્તુ ચેક કરવી હોય તે. હવે આ તો થઈ ગયું, બરાબર. જે આ લેયર છે, લેયર શું છે? હવે લેયરને તમે પકડી માઉસથી નીચે પણ લઈ જઈ શકો છો, ઉપર પણ લઈ શકો છો, બરાબર. હવે આને હું એકદમ નીચે લઈ લઉં તો જોઈ શકો ટેક્સ્ટ ગાયબ. હવે એને પકડીને ઉપર લાવું, ટેક્સ્ટ તમને જોવા મળી જશે. મતલબ તમારે કઈ બી અહીંયા જરૂર હોય શું કરવું છે. હવે ઇમોજીને થોડું નાનું કરું છું તો આ રીતે નાનું કરી લઉં છું. હવે આને પણ સિલેક્ટ કરું અને આને થોડુંક નાની નીચે કરી લઉં કંઈક આ રીતે. તો આ રીતે તમે અહીંયાથી જે આ લેયર પેનલ છે તેનો યુઝ કરી શકો છો. હવે લેયર પેનલ નીચે તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે. શું છે તો તમને પહેલાં તો સ્ટાર્ટિંગમાં એક ડિલીટનો ઓપ્શન જોવા મળશે. હવે ઇમોજી છે, બરાબર. તો ઇમોજી મારે ડિલીટ કરવું છે તો અહીંયા ડાયરેક્ટ ઓપ્શન જોવા મળશે. તમે માઉસ સિલેક્ટ કરો અને ડાયરેક્ટ અહીંયાથી માઉસ અહીંયા લઈ જઈ અને ક્લિક કરો તો તમારે અહીંયા જોઈ ઓપ્શન આવ્યો છે ડિલીટ ધ લેયર. મતલબ તમારે આ લેયરને ડિલીટ કરો છે. યસ પર સિલેક્ટ કરશો એટલે જે આપણું ઇમોજી હતું તે ડિલીટ થઈ ગયો છે. આપણે કંટ્રોલ ઝેડ કરીને વાપસ એટલે પાછું લાવી દઈએ. હવે એની નીચે બાજુમાં જોઈ શકો છો તે ડિલીટની બાજુમાં તમારે શું છે તો પ્લસનું આઇકન છે. હવે પ્લસનું આઇકન શું છે? તમારે એક નવો લેયર બનશે જેમાં તમારે કઈ બી વસ્તુ કામ કરવું હોય. તો આ લેયર બન્યો છે. હવે મારે અહીંયાથી બ્રશ ટૂલ લેવું છે અને અહીંયા બ્રશ લગાવવું છે. તો બ્રશ છે તે ઉપર લાગશે એટલે આ લેયર ઉપર જે આ કામ થશે હવે હું બતાડી દઉં. જે હવે આપણે લેયર લીધો, બ્રશ લગાવ્યું. હવે આને હું આંખનો ઓપ્શન પર ક્લિક કરું તો જોઈ શકો છો ગાયબ. અને આંખ પર ફરી ક્લિક કરશું તો આવી ગયું. મતલબ આપણે લેયર પર કઈ બી વસ્તુનું કામ કરવાનું હોય છે ફોટોશોપની અંદર. તો આને પણ હું અહીંયાથી ડિલીટ પર સિલેક્ટ કરી ડિલીટ કરી લઉં, ડિલીટ. હવે જે પ્લસના કાન છે તેની બાજુમાં તમને ઓપ્શન મળે શું તો અહીંયા એક ફાઇલ જેવું દેખાય છે, એના પર જેવું સિલેક્ટ કરશો તો શું છે આ? તો આ છે ગ્રુપ. હવે તમારે કોઈ પણ વસ્તુનું ગ્રુપ બનાવવું હોય તો આ રીતે ગ્રુપ બનાવી શકો છો. હવે આ ગ્રુપ બન્યું છે પણ ગ્રુપમાં તો કંઈ નથી. તો ગ્રુપમાં શું એડ કરીએ? ગ્રુપમાં આપણે સિલેક્ટ કરશું ટેક્સ્ટ, ઇમોજી અને બંનેને મૂકી દેશું ગ્રુપની અંદર. હવે જોઈ શકો તમે ગ્રુપને જેવું આંખનો ઓપ્શન બંધ કરું છું તો બંને હટી જાય છે, આંખનો ઓપ્શન ખોલું છું તો બંને આવી જાય છે. એટલે મતલબ હવે આપણે તે ક્યાંથી ચેન્જ કરશું તો તેના માટે આપણે સિમ્પલી એરો દેખાય છે તેના પર ક્લિક કરશું તો જોઈ શકો છો તમને બે વસ્તુ જોવા મળશે, લેયર પણ અને જે આપણો ટેક્સ્ટ છે તે પણ. જે મતલબ કે આ છે જે ગ્રુપની અંદર છે, બરાબર. આ કે બહાર નથી, આ ગ્રુપની અંદર છે. હવે તમે આ ગ્રુપને લોક પણ કરી શકો છો. લોક કરવા માટે શું કરશો તો તમને ઓપ્શન જોવા મળશે ઉપર જોઈ શકો છો ખૂણામાં અહીંયા એક ઓપ્શન લોક. હવે લોક કર્યો એટલે તમે જોઈ શકો છો હવે તમે આને હટાવી પણ નહીં શકો અને કઈ બી વસ્તુ કામ કરી શકતા નથી. આને આપણે અનલોક કરી લઈએ. અનલોક કરવા માટે પણ લોક પર ક્લિક કરો, અનલોક થઈ જશે. હવે ગ્રુપની બાજુમાં તમને એક ઓપ્શન મળે શું તો અહીંયા જોઈ શકો છો ઘણા બધા ઓપ્શન છે જે આપણે નેક્સ્ટ સમજશું. પણ આને આપણે મતલબ લેયર કહી શકીએ કે આપણે કઈ બી લેયર એડ કરવો છે, શું કરવું છે, કલર એડ કરવો છે, ગ્રેડિયન્ટ એડ કરવો છે, પેટર્ન એડ કરવો છે, બ્રાઇટનેસ વધારવી છે, લેવલ વધારવું છે, કર્વ, આ બધું તમને અહીંયા જોવા મળશે જેના કંઈક વધારે યુઝ છે જે આપણે આગળ સમજશું. એની બાજુમાં તમને ઓપ્શન જોવા મળશે માસ્ક. હવે માસ્ક શું છે? બરાબર, ઘણાના મનમાં સવાલ આવ્યો માસ્ક શું છે. માસ્ક માટે મારે એક ફોટો અહીંયાથી એડ કરવો પડશે તો અહીંયાથી ઓપન કરી લઉં છું કોઈ બી એક ફોટો. ચલો આ ઓપન કરીએ.
નહીં, મોબાઈલવાળો ફોટો લઈએ. ચાલો મોબાઈલવાળો ફોટો લીધો. આને પહેલાં તો અનલોક કરું. આને ડાયરેક્ટ સિલેક્ટ કરીને ઉપર લઈ લઈએ. સોરી, આની ઉપર લઈ લઈએ. હવે તમે જોઈ શકો છો કે અહીંયા મારે ખાલી હવે આ ફોટો એડ કર્યો છે. હવે મારે ખાલી મોબાઈલ એકલો બતાડવો છે, બરાબર. તો કેવી રીતે બતાડીશ? તો તે આપણે અહીંયા ત્યાં માસ્ક છે તેનો યુઝ કરશું. કેવી રીતે યુઝ કરશું? સૌથી પહેલાં તો તમે જે આપણે લાસો ટૂલ હતો, બરાબર, તેનો યુઝ કરી શકીએ છીએ. જે આ રેક્ટેંગલ યુઝ હતો તેનો ટૂલ તેનો યુઝ કરીશું. સિમ્પલી આને આપણે સિલેક્ટ કરશું. મોબાઈલ ઉપર સિલેક્ટ કરી લઈએ આ રીતે, બરાબર. આ ખાલી બેઝિક સમજાવું છું, બરાબર. એવું ના વિચારતા કે આ શું સિલેક્ટ કર્યું. હવે આપણે આ સિલેક્ટ કરી લીધું છે, બરાબર. એટલે એક અહીંયાથી જોઈ શકો છો એક ચોકડી જેવું બની ગયું આની ઉપર. હવે આપણે જેવું અહીંયાથી માસ્ક વાળા ઓપ્શન પર સિલેક્ટ કરશું આ રીતે, જોઈ શકો છો. બૂમ, શું થયું? તો આપણો મોબાઈલ છે તે ફોટાથી અલગ થઈ ગયો છે. હવે આને મૂવ ટૂલ પર સિલેક્ટ કરી જોઈશો, ગમે ત્યાં ફેરવી શકો છો આ રીતે. તો આ છે આપણું મૂવ ટૂલ. હવે વાત કરીએ આપણે ઇફેક્ટ્સ. આ ઇફેક્ટ શું છે? તો ઇફેક્ટ્સ એટલે શું? તો અહીંયા આપણે જેવું સિલેક્ટ કરશું તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે, બરાબર. તો આ ઓપ્શન બહુ જ જરૂરી છે. જ્યારે આપણે થંબનેલ બનાવશું કોઈ મોટું, ત્યારે આપણે આ બધાનો યુઝ કરી તમને બતાડશું. જો તમારે બેઝિકથી લઈને પ્રો લેવલ બનવું હોય, બરાબર, તો આ વિડીયો જોયા પછી તમે એકદમ ક્લિયરિટી થઈ ગઈ હશે કે ફોટોશોપનો યુઝ કેવી રીતે થાય છે. અને હજુ પણ ખબર ના પડી હોય તો એકવાર કોમેન્ટ કરજો. જેમ કે કોઈ કોમેન્ટ કરશે કે મને આ જે આપણે રેક્ટેંગલ ટૂલ છે મને ખબર પડી નથી, તો આપણે શું કરશું? એના માટે એક સ્પેશિયલ વિડીયો બનાવશું અને એમાં આપણે આપણે એનો સિર્ફ હવે કે કોઈ કોમેન્ટ કરે કે મને આ રેક્ટેંગલ ટૂલ નથી આવડ્યું, તો તેને આપણે શું કરશું? એક અલગ વિડીયો બનાવશું અને એમાં માત્ર આપણે રેક્ટેંગલ મર્કી ટૂલનો યુઝ કરીને જ બતાડશું અને 2-3 યુઝ કરશું, એટલે ખબર પડે કે આનો યુઝ શું થાય છે, બરાબર. તમને પણ જો કોઈ પણ અહીંયા ખબર ના પડતી હોય તો કોમેન્ટ કરજો. કોમેન્ટ કરવાથી આપણે એક નવો વિડીયો બનાવશું અને તમને પણ ફાયદો થશે અને મને પણ ફાયદો થશે. જો આપણી ચેનલ સબસ્ક્રાઇબ ના કરે તો સબસ્ક્રાઇબ કરી રાખજો અને લાઇક તો કરવાનું ભૂલતા નહીં. અને તમારો કોઈ પણ એડિટર મિત્ર હોય તેને આ વિડીયો શેર જરૂરથી કરજો. આશા છે કે તમારે બેઝિક નોલેજ હશે ફોટોશોપનું, તે એકદમ પરફેક્ટ થઈ ગયું છે. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર.